નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં? ધોરણ 11 માં આપણે ચેપ્ટર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ ચાલુ કર્યું હતું. લેક્ચર 1 એક આપણે પૂરું કર્યું, પણ લેક્ચર 1 માં છેલ્લે એકાદ મિનિટનો વિડિયો કટ થઈ ગયો હતો. એમાં એનો એક રિવિઝન આપી દઉં કે આપણે બે પ્રકાર જોયા હતા, શુદ્ધ પદાર્થો અને મિશ્રણ. મિશ્રણમાં આપણે સમાંગ મિશ્રણ અને વિસમાંગ મિશ્રણ એવું જોયું હતું. સમાંગ મિશ્રણ એટલે જ્યારે દ્રાવ્ય અને દ્રાવક એકબીજામાં સંપૂર્ણ રીતે દ્રાવ્ય અને દ્રાવક એકબીજામાં સંપૂર્ણ રીતે ઓગળી જાય, દ્રાવ્ય થઈ જાય, તો એને સમાંગ મિશ્રણ કહે છે. દાખલા તરીકે મીઠું વત્તા પાણી, આ સમાંગ મિશ્રણ છે. ત્યારબાદ વિડિયો થોડોક રહી ગયો હતો, એટલે કે આવ્યો નહોતો. અને વિસમાંગ મિશ્રણ, વિસમાંગ મિશ્રણ એટલે કે જ્યારે દ્રાવ્ય અને દ્રાવક એકબીજામાં દ્રાવ્ય થતા ન હોય, એટલે કે એકબીજામાં ઓગાળતા ન હોય, તો એને વિસમાંગ મિશ્રણ કહે છે. દાખલા તરીકે રેતી અને પાણી, તેલ અને પાણી, આ બંને વિસમાંગ મિશ્રણ બનાવે છે. તો લેક્ચર 1 માં આપણે છેલ્લે ત્યાં સુધી જોયું હતું. આ ઉપરાંત લેક્ચર 1 માં આપણે રસાયણ વિજ્ઞાનના ઉપયોગો, કઈ જગ્યાએ એના ઉપયોગો થાય છે, આ ઉપરાંત આપણે વર્ગીકરણ જોયું હતું. કોઈ પણ મેટર એટલે કે દ્રવ્ય હોય એને બે રીતે વિભાજિત કરી શકાય. દ્રવ્ય કોને કહેવાય? ભૌતિક પદ્ધતિથી, રાસાયણિક પદ્ધતિથી. ભૌતિક પદ્ધતિમાં ઘન, પ્રવાહી, વાયુ, બરાબર, આ બધી વસ્તુ જોયું હતું. એના ગુણધર્મો જોયા હતા, ઘન, પ્રવાહી, વાયુના. આ ઉપરાંત રાસાયણિક પદ્ધતિમાં આપણે શુદ્ધ પદાર્થો અને મિશ્રણ એવી બધી વાત જોઈ હતી. આ દરેક વાત આપણે લેક્ચર 1 માં જોયું હતું. ત્યારબાદ હવે લેક્ચર 2, આજે આપણે લેક્ચર 2, બરાબર, અહીંયા બોર્ડ ઉપર આપણે લખેલું હોય છે ચેપ્ટર 1 રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ, એમાં લેક્ચર 2 સ્ટાર્ટ કરીએ છીએ. લેક્ચર 2 આપણે અહીંયાથી સ્ટાર્ટ કરશું. લેક્ચર 2 નો આપણો આજનો ટોપિક છે રાસાયણિક સંયોગીકરણના નિયમો. એટલે પહેલા ટોપિક સમજીએ કે કઈ રીતે રાસાયણિક રીતે સંયોજનો એકબીજાની સાથે ભેગા થાય. સંયોગીકરણ એટલે ભેગું થવું, અને એના કયા કયા નિયમો છે. ટૂંકમાં પ્રક્રિયકો કઈ રીતે સંયોગ થઈને આપણને નિપજ મળે છે, એની આપણે અહીં જુદા જુદા નિયમોની આપણે ચર્ચા કરવાની છે. આમાં આપણે 5 નિયમો જોવાના છે. રાસાયણિક સંયોગીકરણના મુખ્ય હેડિંગ હેઠળ આપણે એવા 4-5 નિયમો જોવાના છે. જ્યાં જરૂર પડશે ત્યાં આપણે એ નિયમોના જે ઉદાહરણ હશે એ પણ જોશું, દાખલા હશે એ પણ જોશું, જેથી કરીને આપણે MCQ જે પૂછાય એમાં સારી રીતે આપણે પ્રયત્ન કરીને માર્ક્સ મેળવી શકીએ. બરાબર, તો સૌ પહેલા રાસાયણિક સંયોગીકરણનો નિયમ છે એને આપણે દ્રવ્ય સંચયનો, પહેલો જે નિયમ છે એનો છે દ્રવ્ય સંચયનો નિયમ. હવે દ્રવ્ય સંચયનો નિયમ આપણે નાના ધોરણમાં ભણી ગયા છે. જે આપણે નાના ધોરણમાં ઉર્જાના સ્વરૂપમાં ભણ્યા છે, ઉર્જા સંરક્ષણનો નિયમ. બરાબર, કે ઉર્જા છે એનું સર્જન શક્ય નથી, બરાબર, કે વિનાશ શક્ય નથી, પરંતુ ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે. આ ઉપરાંત વિશ્વમાં ઉર્જાનો કુલ જથ્થો અચળ રહે છે. નાના ધોરણમાં આપણે ઉર્જાના સ્વરૂપમાં આ નિયમ ભણ્યા છે. હવે આપણે આ ચેપ્ટરમાં દ્રવ્ય વિશે ભણીએ છીએ, એટલે આ આખો નિયમ સેમ ટુ સેમ ઉર્જાની જગ્યાએ આપણે હવે દ્રવ્ય શબ્દ વાપરશું. તો દ્રવ્ય સંચયનો નિયમ, જેને દ્રવ્ય સંચયનો નિયમ જે છે એને આપણે આવી રીતે લખીએ છીએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનો કુલ જથ્થો અચળ રહે છે. મેં તમને જેમ કીધું એ પ્રમાણે તેનો વિનાશ કે સર્જન શક્ય નથી. કીધું કે દ્રવ્યનું સર્જન શક્ય નથી, વિનાશ પણ શક્ય નથી, અને માત્ર તેના એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થાય છે.
આપણે જે વાત કરી કે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થઈ શકે દ્રવ્યનું, પરંતુ એમાં એનો જે જથ્થો હોય એ હંમેશા અચળ રહે છે. દ્રવ્યનો કુલ જથ્થો અચળ રહે. દાખલા તરીકે એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરણ કરવું એટલે કે આપણે 100 ગ્રામ બરફ છે એને તમે 100 ગ્રામ પાણીમાં રૂપાંતરિત કરી શકો. એટલે બરફ છે એનું પાણીમાં રૂપાંતરણ કરી શકો, પરંતુ એવું નથી કે શરૂઆતમાં 100 ગ્રામ હોય તો પાણી બને, બરફનું વજન 100 ગ્રામ હોય એટલે પાણી બને એટલે 110 ગ્રામ થઈ જાય કે 90 ગ્રામ થઈ જાય, એવું ન હોય. બરાબર? એનો સર્જન કે વિનાશ શક્ય નથી. તો આ થઈ ગયું કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્ય સંચયનો નિયમ. એમાં એક અપવાદરૂપ આવે છે કિસ્સો, અપવાદ ભણવાનો છે ખાસ, એ છે ન્યુક્લિયર પ્રક્રિયાઓ. ન્યુક્લિયર પ્રક્રિયાઓ એટલે શું? તો કે ભાઈ યુરેનિયમ, રેડિયમ, થોરિયમ આ બધા જે ન્યુક્લિયર વિભંજન, જે રેડિયોએક્ટિવ તત્વો છે, એ જ્યારે ન્યુક્લિયર પ્રક્રિયાઓ કરે, ન્યુક્લિયર વિભંજનની પ્રક્રિયાઓ કરે, ન્યુક્લિયર સંયોગીકરણની પ્રક્રિયાઓ કરે, ત્યારે દ્રવ્ય સંચયનો નિયમ લાગુ પડતો નથી. એનું રીઝન શું છે? એનું કારણ શું છે? ખાસ સરસ મજાનું કારણ છે કે જ્યારે ન્યુક્લિયર પ્રક્રિયાઓ થતી હોય ત્યારે પુષ્કળ પ્રમાણમાં ઊર્જા છે એ બહાર નીકળતી હોય છે, ઊર્જાનો વ્યય થતો હોય છે. એટલે અહીં ઊર્જા પુષ્કળ પ્રમાણમાં વ્યય થતો હોવાને કારણે દ્રવ્ય છે એનું માપદંડ જળવાતું નથી. એટલે કે દ્રવ્ય જે છે એ પુષ્કળ પ્રમાણમાં વપરાઈ જાય. દેખીતી વાત છે, ઊર્જા જ્યારે ખૂબ પ્રમાણમાં નીકળે તો સામે દ્રવ્ય વપરાવાનું, એટલે દ્રવ્ય છે એ અતિ અલ્પ પ્રમાણમાં રહે. માટે ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં કોઈ દિવસ દ્રવ્ય સંચયનો નિયમ લાગુ પડતો નથી. આ ખાસ એક MCQ માટે યાદ રાખવાનું છે. તો આપણે અપવાદ જોઈએ. ન્યુક્લિયર પ્રક્રિયાઓમાં દ્રવ્ય સંચયનો નિયમ લાગુ પડતો નથી. આધુનિક સમયમાં દ્રવ્ય સંચયનો નિયમ એવી જ પ્રક્રિયાઓને લાગુ પડે છે. બરાબર? આવી જ પ્રક્રિયાઓને લાગુ પડે છે જે આપણે વાત કરી કે જેમાં પ્રકાશ અથવા ઊર્જાનું ઉત્સર્જન અતિ અલ્પ પ્રમાણમાં થતું હોય. મેં કીધું કે ન્યુક્લિયર પ્રક્રિયામાં ઊર્જાનું ઉત્સર્જન ખૂબ વધારે પ્રમાણમાં થાય એટલે ત્યાં દ્રવ્ય સંચયનો નિયમ લાગુ ન પડે. તો અત્યારે લેટેસ્ટ આજનો જે જમાનો છે એમાં દ્રવ્ય સંચયનો નિયમ એવી જ પ્રક્રિયાઓને તમે લાગુ પડી શકો કે જેમાં પ્રકાશનું પુષ્કળ પ્રમાણમાં વ્યય ન થતો હોય તેમજ ઊર્જાનો વ્યય ન થતો હોય. આવી પ્રક્રિયાઓને જ આપણે દ્રવ્ય સંચયનો નિયમ લાગુ પાડી શકીએ છીએ. તો આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાનો છે. હવે દ્રવ્ય સંચયનો નિયમ જેમાં લાગુ પડતો હોય એવી આપણે પ્રક્રિયા ઉદાહરણ દ્વારા સમજીએ. દાખલા તરીકે એમોનિયાનું સર્જન, એમોનિયા બનાવવાની પ્રક્રિયા. તો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે નાઇટ્રોજન N2 એટલે નાઇટ્રોજન વાયુ અને 3 મોલ હાઇડ્રોજન વાયુ એકબીજા સાથે પ્રક્રિયા કરીને અહીંયા 2 મોલ એમોનિયા વાયુ બનાવે છે. તો હવે આપણે જોઈએ કે નાઇટ્રોજનનો પરમાણુય દળ 14 છે. તો અહીંયા 14 એવા 2 પરમાણુ છે એટલે 14 દુ 28 ગ્રામ થઈ ગયું. એવી જ રીતે હાઇડ્રોજનનો પરમાણુય દળ 1 છે. એવા કેટલા હાઇડ્રોજન છે? તો કે ભાઈ 6 હાઇડ્રોજન. તો 6 ગુણ્યા 1 એટલે 6 ગ્રામ થઈ ગયું. તો જુઓ પ્રક્રિયક સાઈડ 28 + 6 એટલે 34 ગ્રામ થયું. એવી જ રીતે તમે નીપજ બાજુ જોશો તો નાઇટ્રોજનનો પરમાણુય દળ 14 છે, હાઇડ્રોજનનો પરમાણુય દળ 1 છે. એવા 3 હાઇડ્રોજન એટલે 14 + 3 = 17 અને 17 દુ 34. આપણે નાના ધોરણમાં જે આણ્વીય દળ શોધતા હતા આ એ જ વસ્તુ છે. તો તમે જુઓ કે જ્યારે નાઇટ્રોજન અને હાઇડ્રોજન પ્રક્રિયા કરીને એમોનિયાનું નિર્માણ થયું ત્યારે જુઓ દ્રવ્ય સંચયનો નિયમ લાગુ પડ્યો છે. એટલે પ્રક્રિયક સાઈડ જે દ્રવ્યનું વજન ગ્રામમાં છે એ જ દ્રવ્યનું વજન નિપજ સાઈડ છે એ ગ્રામમાં આવે છે. તો અહીં પ્રક્રિયકોનું કુલ દળ 28 ગ્રામ + 6 ગ્રામ, પ્રક્રિયક સાઈડ 34 ગ્રામ. એવી જ રીતે નિપજોનું કુલ દળ 2 × 17. 2 × 17 કેવી રીતે? તો કે નાઇટ્રોજનનો પરમાણુય દળ 14 છે, હાઇડ્રોજનનો 3 છે. 14 + 3 = 17. તો 2 × 17 = 34 ગ્રામ. એટલે કે આપણે જોઈ શકીએ છીએ કે પ્રક્રિયક અને નિપજ છે એ બરાબર સંતુલિત થયેલું છે. એટલે કે એનું દળ છે એ બરાબર પ્રક્રિયક સાઈડ અને નિપજ સાઈડ સરખું છે.
આ થઈ ગયો દ્રવ્ય સંચયનો નિયમ. હવે એને અનુરૂપ કેટલાક દાખલાઓ છે જે આપણને MCQ માં પૂછાય છે, એટલે દાખલાઓની ખાસ તમારે પ્રેક્ટિસ કરવાની હોય છે. આ ચેપ્ટરમાં દાખલાઓ વધારે હોય છે, આપણે ધીરે ધીરે એની પ્રેક્ટિસ કરતા જશું. ઉદાહરણ, એક્ઝામ્પલ, જે કાંઈ મેં તમને પહેલા પણ લેક્ચર 1 માં કીધું હતું, જે કાંઈ આપણે લેક્ચર વાઇઝ ભણાવીએ એની સરસ મજાની નોટ્સ બનાવવાની છે. લેક્ચર 1 ના જે કાંઈ બોર્ડ ઉપર લખ્યું એની નોટ્સ લેક્ચર 2 માં, બરાબર, જેથી કરીને એક સરસ સારી રીતે નોટ્સ તૈયાર થાય અને એ નોટ્સ તમને પરીક્ષા વખતે વાંચવાથી ફાયદો થાય. ચાલો, એક્ઝામ્પલ 1, આ દ્રવ્ય સંચયનો નિયમ છે, એને અનુરૂપ દાખલા છે. તો એ કેવા દાખલા હોય, કઈ રીતે હોય એ આપણે જોઈએ. સૌ પહેલા દાખલો આવો છે, BaCl2 એટલે કે બેરિયમ ક્લોરાઇડ નું કેટલું દળ 24.4 ગ્રામ સોડિયમ સલ્ફેટ Na2SO4. સોડિયમ Na2SO4 ને શું કહેવાય? તો કે ભાઈ સોડિયમ સલ્ફેટ. તો બેરિયમ ક્લોરાઇડ નું કેટલું દળ 24.4 ગ્રામ સોડિયમ સલ્ફેટ સાથે પ્રક્રિયા કરીને 46.6 ગ્રામ બેરિયમ સલ્ફેટ અને 23.4 ગ્રામ સોડિયમ ક્લોરાઇડ નિપજ તરીકે આપશે. આ દાખલાનો ક્વેશ્ચન છે. હવે દાખલો શરૂ કરતા પહેલા સમીકરણ બનાવતા આવડવું જોઈએ. તો સમીકરણ આપણે જોઈએ, BaCl2 એટલે કે બેરિયમ ક્લોરાઇડ વત્તા સોડિયમ સલ્ફેટ Na2SO4. આ આપે છે શું? પ્રક્રિયક સાઈડ આ છે, નિપજ સાઈડ આપણને મળે છે બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ. નિપજ સાઈડ આપણને મળે છે બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ. તો હવે આપણે ક્વેશ્ચન માંથી દળ શોધી લઈએ. તો બેરિયમ ક્લોરાઇડ નું દળ x ગ્રામ છે, જે આપણે શોધવાનું છે. દાખલામાં જો લખ્યું છે કે બેરિયમ ક્લોરાઇડ નું કેટલું દળ, જે શોધવાનું હોય એને આપણે x ગોતી લેશું. સોડિયમ સલ્ફેટ નું દળ આપી દીધું છે 24.4 ગ્રામ. એવી જ રીતે બેરિયમ સલ્ફેટ છે, તો બેરિયમ સલ્ફેટ નું દળ આપી દીધું છે 46.6 ગ્રામ અને સોડિયમ ક્લોરાઇડ છે જેનું દળ આપી દીધું છે 23.4 ગ્રામ. હવે નિયમ પ્રમાણે આપણે પ્રક્રિયકો અને નિપજોનો સરવાળો કરીએ તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે બેરિયમ સલ્ફેટ જે છે એ 46.6 ગ્રામ છે, સોડિયમ ક્લોરાઇડ 23.4 છે. આનો આપણે સરવાળો કરીએ તો આપણને મળે 70 ગ્રામ. 23.4 વત્તા 46.6 નિપજ સાઈડ આપણે સરવાળો કરીએ તો મળે 70 ગ્રામ. x છે એને સૂત્રનો કરતા બનાવીએ. સોડિયમ સલ્ફેટ નું વજન 24.4 ગ્રામ છે, એટલે x વત્તા 24.4 ગ્રામ બરાબર 70 ગ્રામ. તો x ને સૂત્રનો કરતા બનાવીએ તો 24.4 ઓલી બાજુ વયું જાય, એટલે 70 માઈનસ 24.4 ગ્રામ કરીએ એટલે આપણને x એટલે કે બેરિયમ ક્લોરાઇડ નું વજન મળી જાય 45.6 ગ્રામ. 45.6 ગ્રામ. આટલું ક્લિયર મિત્રો? તો દાખલા બહુ સરળ હોય. પહેલા દાખલા કરતી વખતે સવાલ, પ્રશ્ન, ક્વેશ્ચન બરાબર સમજવાનો, જેથી કરીને તમને આન્સર છે એ બહુ સરળતાથી આવડી જાય. બીજું કે સમીકરણ સાચું લખવાનું. સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો છે એ સંતુલિત કરવાના, બરાબર. ત્યારબાદ એક્ઝામ્પલ 2 જોઈએ. 10 ગ્રામ કેલ્શિયમ કાર્બોનેટ નું વિઘટન કરવાથી 4.4 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે છે. કેલ્શિયમ કાર્બોનેટ નું વિઘટન એટલે CaCO3. સમીકરણ આપણે જોઈશું, બરાબર. તો કેલ્શિયમ ઓક્સાઇડ નું વજન ક્વિન્ટલમાં ગણો. હવે જો આ તમને જુદા જુદા યુનિટ આપ્યા છે. તમને થિયરી ક્લાસમાં, તમે ફિઝિક્સમાં થિયરી ક્લાસમાં તમે જે એકમો છે એનું પરિવર્તન ભણ્યા જશો, એટલે આપણે આ જીનીટના ક્લાસમાં આવા સાદા ટોપિક નથી લીધા, પણ એ તો બધાને તમને સારી રીતે આવડતું જ હશે કે ભાઈ કિલોગ્રામ ને ગ્રામમાં કેવી રીતે કન્વર્ટ કરાય. છતાં દાખલામાં તો આપણે જ્યાં જરૂર પડશે ત્યાં શીખવાડશું જ. જોઈએ, આમાં જવાબ આપણે ક્વિન્ટલમાં મેળવવાનો છે. તો બરાબર સમજીએ. સૌ પહેલા કેલ્શિયમ કાર્બોનેટ છે એનું વિઘટન કરીએ એટલે આપણને મળે કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ. હવે બરાબર સમજો, ક્વેશ્ચનમાં તે કેલ્શિયમ કાર્બોનેટ નું વજન આપી દીધું છે 10 ગ્રામ. કેલ્શિયમ ઓક્સાઇડ નું વજન જે છે, બરાબર, એ તમારે ગોતવાનું છે. કેલ્શિયમ ઓક્સાઇડ નું વજન જે છે એ તમારે ગોતવાનું છે અને માટે અહીંયા આપણે x ગ્રામ લખશું. જેનું ગોતવાનું હોય એનું x ગ્રામ.
કાર્બન ડાયોક્સાઇડ નું વજન આપી દીધું છે 4.4 ગ્રામ. હવે આપણે આની પહેલા જેમ કર્યું હતું એમ x ને સૂત્રનો કરતા બનાવીએ તો 10 4.4 ગ્રામ 10 ગ્રામ માઈનસ 4.4 ગ્રામ આ બાજુ આવી જાય આ ઓલી બાજુ વયું જાય એટલે 10 4.4 ગ્રામ એટલે આપણને જવાબ મળે 5.6 ગ્રામ 5.6 ગ્રામ આ જવાબ મળ્યો કોનો તો કે ભાઈ કેલ્શિયમ ઓક્સાઇડ નું વજન આપણને મળ્યું પ્રક્રિયક અને નિપજ x ને સૂત્રનો કરતા બનાવ્યો 5.6 આ બાજુ જાય એટલે માઈનસ આવે એટલે સોરી 4.4 આ બાજુ ગયા એટલે માઈનસ આવે એટલે જવાબ મળે 5.6 ગ્રામ. પણ આપણે જે વજન મેળવવાનું છે ક્વિન્ટલમાં મેળવવાનું છે તો સૌ પહેલા આપણે 1 કિલોગ્રામને ગ્રામમાં રૂપાંતરિત કરતા જાણીએ છીએ કે 1 કિલોગ્રામને ગ્રામમાં રૂપાંતરિત કરવું હોય તો 1000 ગ્રામ એટલે કે 1000 ગ્રામ 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ. તો આપણે લખી શકીએ કે 1 ગ્રામ બરાબર 10⁻³ આને આ બાજુ લાવીએ એટલે એ 10⁻³ થઈ જશે. તો યાદ રાખો કે 1 ગ્રામ બરાબર 10⁻³ kg બરાબર એ આપણે જાણીએ છીએ. હવે આ એક નવી વસ્તુ છે જે તમારે બરાબર નોટ ડાઉન કરવાની છે કે 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ 1 ક્વિન્ટલ એટલે 100 કિલોગ્રામ થાય. તો 1 કિલોગ્રામ આને આ બાજુ લાવીએ તો 1 કિલોગ્રામ એટલે 10⁻² ક્વિન્ટલ. હજી બરાબર સમજજો 1 ક્વિન્ટલ બરાબર 100 કિલોગ્રામ તો 1 કિલોગ્રામ બરાબર 10⁻² ક્વિન્ટલ એવું થાય. તો હવે અહીંયા આપણે કિલોગ્રામની જગ્યાએ 1 ગ્રામ બરાબર 10⁻³ kg છે. અહીંયા આપણે ગ્રામ જે છે બરાબર એને આપણે અહીંયા રૂપાંતરિત કર્યું કે x બરાબર આ જે છે x છે એને kg ને ગ્રામમાં કન્વર્ટ કરીએ એટલે 5.6 * 10⁻³ kg. હવે આપણે અહીંયા જ ગોઈતું કે 1 kg બરાબર 10⁻² ક્વિન્ટલ. તો અહીંયા kg ની જગ્યાએ આપણે 10⁻² મૂકી દઈએ તો એ ક્વિન્ટલમાં રૂપાંતરિત થઈ જાય એટલે અહીં આપણને જવાબ મળે x બરાબર 5.6 * 10⁻5 ક્વિન્ટલ. x બરાબર 5.6 * 10⁻5 ક્વિન્ટલ. તો આવી રીતે પરિવર્તનો જ્યાં નવા હશે ત્યાં બધું જ શીખવાડશું પણ દરેક પરિવર્તનો આપણને થિયરી ક્લાસમાં ભણી ગયા છે છતાં દાખલામાં જ્યાં આવશે ત્યાં આવી રીતે તમને શીખવાડશું. તો આ બંને દાખલા દ્રવ્ય સંચયના નિયમને બરાબર બંધ બેસતા છે એટલે આવા દાખલાની ખાસ પ્રેક્ટિસ કરવાની. દાખલા તમારે પાકી નોટમાં રફ ફેર બુકમાં લખવાના છે અને રફ બુકમાં પ્રેક્ટિસ કરવાના છે જેથી કરીને દાખલા ઉપર તમને વધારે ફાવટ આવે. ત્યારબાદ નેક્સ્ટ જે નિયમ છે એ નિશ્ચિત સંરચનાનો નિયમ છે. નિયમ નંબર 2 આપણે મેં કીધું હતું 5-6 નિયમ જોશું એમાં નિયમ નંબર 2 છે નિશ્ચિત સંરચનાનો નિયમ. તો નામ ઉપરથી જ છે નિશ્ચિત સંરચનાનો નિયમ આ બાજુ એના નામ ઉપરથી દરેકના નામ ઉપરથી જ એને આ વાક્યો સ્ટેટમેન્ટ તમારે યાદ રાખવાના હોય. તો નિશ્ચિત સંરચના પ્રમાણે કોઈ પણ રાસાયણિક સંયોજન ગમે તે પદ્ધતિ દ્વારા બનાવવામાં આવે. રાસાયણિક સંયોજન ગમે તે પદ્ધતિથી બનાવવામાં આવે ગમે તે પદ્ધતિથી મેળવવામાં આવે તો તે સ્થાનેથી તેનો નમૂનો ગમે તે સ્થાનેથી બનાવવામાં આવે ગમે તે સ્થાનેથી તેનો નમૂનો લેવામાં આવે પરંતુ તેમાં રહેલા ઘટક તત્વોનું દળ છે એ હંમેશા નિશ્ચિત હોય. હજી એકવાર કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયકો ગમે તે સ્થાનેથી લેવામાં આવે ગમે તે સ્થાનેથી એટલે મુખ્ય તો બે જ સ્થાન છે કુદરતી કે કૃત્રિમ રીતે બરાબર કુદરતી રીતે અથવા કૃત્રિમ રીતે સ્થાન ભલે ગમે ઈ હોય પણ મુખ્ય બે જ પદ્ધતિ હોય કાં કુદરતી રીતે મળે કાં કૃત્રિમ રીતે મળે. એટલે જે રાસાયણિક સંયોજન નિશ્ચિત સંરચનાનો નિયમ આપણને એમ કહે છે કે રાસાયણિક સંયોજન તમે કુદરતી રીતે મેળવો કે કૃત્રિમ રીતે મેળવો તેમાં રહેલા સંયોજનમાં રહેલા જે પરમાણુઓ હોય એના ઘટક તત્વોનું દળ હંમેશા ચોક્કસ જ હોય. હજી એકવાર સંયોજનમાં રહેલા જે પરમાણુઓ હોય
એના ઘટક તત્વોનું દળ હંમેશા ચોક્કસ જ હોય. એક ઉદાહરણ તરીકે આપણે અહીંયા લખ્યું છે કે કોપર કાર્બોનેટ CuCO3 કોપર કાર્બોનેટ નામનું સંયોજન છે એને આપણે કુદરતી રીતે મેળવ્યું છે, કૃત્રિમ રીતે મેળવ્યું છે. જો હવે આપણે આમ સમજીએ, આ કોપર કાર્બોનેટ છે કુદરતી રીતે મેળવ્યું છે, અહીંયા કોપર કાર્બોનેટ કૃત્રિમ રીતે મેળવ્યું છે. તો હવે કુદરતી રીતે મેળવ્યું છે જે ઘટક, એમાં કોપર કાર્બન અને ઓક્સિજન ના જે પ્રમાણ છે એ કૃત્રિમ રીતે જે મેળવેલું છે કોપર કાર્બન અને ઓક્સિજન એ સરખું જ આવશે. એવું નથી કે કુદરતી રીતે મેળવેલું હોય એમાં રહેલા ઘટક તત્વોનું પ્રમાણ કંઈક જુદું હોય, કૃત્રિમ રીતે મેળવેલું હોય એમાં રહેલા ઘટક તત્વોનું પ્રમાણ જુદું હોય, એવું ના હોય. તો અહીં આપણે સરસ ઉદાહરણ લીધું છે કોપર કાર્બોનેટ, જેમાં કોપર કાર્બન અને ઓક્સિજન ઘટક કણો છે. તો કુદરતી નમૂનો જે છે, બરાબર, કોપર કાર્બોનેટમાં જે કુદરતી નમૂનો છે એમાં તમે જુઓ કે કોપર જે છે એ 51%, કાર્બન 38% અને ઓક્સિજન 9% છે. એવી જ રીતે તમે કૃત્રિમ રીતે મેળવેલું છે, કૃત્રિમ રીતે એટલે માનવ સર્જિત પ્રક્રિયા કરીને, એટલે કે લેબોરેટરીમાં, તો એમાં પણ કોપર 51%, કાર્બન 38% અને ઓક્સિજન 9% છે. એટલે કે કોપર કાર્બન અને ઓક્સિજનનું પ્રમાણ ચોક્કસ જ હોય. ગમે એ તમે કુદરતી રીતે મેળવો, જરૂરી નથી કોપર કાર્બોનેટ, કોઈ પણ સંયોજન, આપણે ઉદાહરણ કોપર કાર્બોનેટનું લીધું, બાકી કોઈ પણ સંયોજન તમે કુદરતી રીતે મેળવો કે કૃત્રિમ રીતે મેળવો, તેમાં રહેલા ઘટક તત્વોનું પ્રમાણ હંમેશા સરખું જ હોય, ચોક્કસ જ હોય, સરખું જ હોય. ત્યારબાદ તો આ થઈ ગયો નિશ્ચિત સંરચનાનો નિયમ. હવે નિયમ નંબર 3 જોઈએ. નિયમ નંબર 3 પણ બહુ સરસ છે, સરળ ગુણાંક પ્રમાણનો નિયમ. સરળ ગુણક પ્રમાણનો નિયમ. તો આ નિયમ પણ એકદમ એના નામ પ્રમાણે જ છે કે જ્યારે બે તત્વો એકબીજા સાથે જોડાય, બરાબર, બે તત્વો એકબીજા સાથે જોડાય અને એકથી વધારે સંયોજનો બનાવે, બરાબર, એકથી વધુ સંયોજનો બનાવે, ત્યારે તે બેમાંથી કોઈ એક તત્વના નિશ્ચિત વજન સાથે, બરાબર, આપણે આમાં ઉદાહરણ જોઈએ પછી પાછો આપણે આ વાક્ય કરશું, બરાબર. અત્યારે પહેલા સમજી લઈએ. બે તત્વોને આપણે જોડીને એક કે વધારે સંયોજન બને ત્યારે નિશ્ચિત વજન સાથે સંયોજાતા બીજા તત્વનું જુદું જુદું વજન એ સાદી પૂર્ણાંક સંખ્યા દર્શાવે છે. એટલે આ પહેલા આપણે ઉદાહરણ જોઈએ, ત્યારબાદ ઉદાહરણ જોઈને પાછું આપણે આનું કથન કરશું, વાક્ય લેશું, એટલે વધારે સારી રીતે ખબર પડશે. ઉદાહરણ જોઈએ કે અહીં H2 વત્તા 1/2 O2. 1/2 O2 એટલા માટે આપણે લખીએ છીએ કે ઓક્સિજન જે છે એ હંમેશા દ્વિપરમાણિક વાયુ હોય છે. હવે વાયુ હોય એટલે એને આપણે કોઈ દિવસ ખાલી ઓક્સિજન ન લખી શકીએ, 1/2 O2 લખવું જરૂરી છે, ઓક્સિજનનો અડધો. તો આપણે જરૂરી છે એક જ ઓક્સિજન, એટલે આપણે આવી રીતે લખીએ છીએ અને આપણને નિપજ તરીકે H2O મળે છે. તો હાઇડ્રોજન છે એનું આપણે પહેલા જ વાત કરી, એક હાઇડ્રોજન હોય એનો 1 ગ્રામ હોય, નંબર ઓફ હાઇડ્રોજન 2 છે એટલે 2 ગ્રામ, વત્તા ઓક્સિજન, એક ઓક્સિજનનું પરમાણુય દળ 16 ગ્રામ છે, અહીંયા O2 છે પરંતુ 2 થી વિભાજિત થયું છે, ડિવિઝન થયું છે, ભાગાકાર થયો છે, એટલે 32/2 બરાબર 16 ગ્રામ. આ બેનો સરવાળો કરો એટલે નિપજ તરીકે આપણને 18 ગ્રામ મળ્યું. એવી જ રીતે અહીંયા H2 વત્તા O2, તો હાઇડ્રોજન વત્તા ઓક્સિજન બરાબર હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો હાઇડ્રોજનનું આણ્વિય દળ 2 ગ્રામ છે, ઓક્સિજન O2 નું આણ્વિય દળ 32 ગ્રામ છે. આ બંને ભેગું કરીએ એટલે આપણને 34 ગ્રામ મળે. હવે મેઈન વસ્તુ જોવાની ઈ છે કે તમે જુઓ મિત્રો, આ બંને સમીકરણમાં એક જે તત્વ છે એનું દળ નિશ્ચિત કરી દીધું. એક તત્વનું દળ જુઓ બંને સમીકરણમાં નિશ્ચિત છે. આ H2 નું 2 ગ્રામ આમાં પણ છે, H2 નું 2 ગ્રામ આ બીજા સમીકરણમાંય છે. તો હવે આપણે જ્યારે બીજો પ્રક્રિયક લઈએ, અહીંયા જે પ્રક્રિયક લઈએ એનું વજન 16 ગ્રામ છે અને અહીંયા જે પ્રક્રિયક લીધો એનું વજન 32 ગ્રામ છે. એટલે આપણે એનો ગુણોત્તર મેળવીએ 16 અને 32, 16/32 નો ગુણોત્તર મેળવીએ તો એ પૂર્ણાંક સંખ્યા જ મળે. એટલે 16/32 એટલે 16 કોમન નીકળી ગયું
એટલે 1/2 થઈ ગયું. તો 1/2 એ આપણને જુઓ એક પૂર્ણાંક સંખ્યા મળી. એક પ્રક્રિયકનું દળ નિશ્ચિત કરવાનું, આમાં એ જ કહેવા માંગે છે એક પ્રક્રિયકનું દળ નિશ્ચિત કરીએ એટલે એની સામે બીજા પ્રક્રિયકોના જે દળ છે એનો તમે ગુણોત્તર મેળવો તો આપણને પૂર્ણાંક સંખ્યા મળે છે. હવે ફરીવાર આપણે આ એક નિયમ ફરીવાર જોઈએ. હવે ઉદાહરણ સમજુ એનાથી આપણને આ નિયમ વધારે સારી રીતે સમજાશે કે બે તત્વો એકબીજા સાથે જોડાય. જો અહીંયા બે તત્વો એકબીજા સાથે જોડાણા છે, એકથી વધુ સંયોજન બનાવે છે. અહીંયા હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાણા H2O બનાવ્યા, અહીંયા હાઇડ્રોજન ઓક્સિજન જોડાણા H2O2 બનાવ્યું. ત્યારે એકથી વધુ સંયોજન બનાવે ત્યારે બેમાંથી કોઈ એક તત્વના નિશ્ચિત વજન સાથે આ બંને સમીકરણોમાં આનું વજન નિશ્ચિત છે 2 ગ્રામ, આ સમીકરણમાં આનું વજન નિશ્ચિત છે 2 ગ્રામ. તો કોઈ એક તત્વના નિશ્ચિત વજન સાથે સંયોજાતા બીજા તત્વનું જુદું જુદું વજન, આ સમીકરણમાં આ સંયોજન આની સાથે જોડાય છે જેનું વજન 16 ગ્રામ છે, આ સમીકરણમાં આ સંયોજન આની સાથે જોડાય છે જેનું વજન 32 ગ્રામ છે. તો આ બંનેનું વજન જુદું જુદું છે. બીજા તત્વનું જુદું જુદું વજન એ સાદી પૂર્ણાંક સંખ્યા દ્વારા દર્શાવે છે. એટલે